પતરી કાપ હું કરે એ ગજુભાઈ એમ કઈ કાપવાનું ન હોય, લાંબો ગાળો કરીને પછી કાપવાનો હોય. હા તે એમાં કાંઈ વાંધો નહીં પતરી, પણ આપણો પતંગ છે ને જેણે જેણે આપણી પાસે રીલ પડાવ્યું ને એ આપણો પતંગ કાપી જ નહીં શકે. એ કેમ? આપણે ક્યાં સારું પાયું? એ ગજુભાઈ પણ તોય તે દોરી કાપે નહીં. હાવ ન કાપે ને એવું રીલ પાઈ દીધું છે ગામને. તું આપણા પતંગ તો ન કાપી શકે. અને એ પતરી આપણે જે છેલ્લે આ રીલ પાયું ને, તું જો તું આ પતંગ થી તું ખાલી ગણજે કે આપણે કેટલા પતંગ કાપ્યા. એ ગજુભાઈ આ પવન બહુ છે હો, આ પતંગ બહુ ગલોટિયા ખાય છે. આ ઢીલ દો આપણે લેને ભાઈ. હા ઉપર લે લ્યો. હા યાર છે જ રહી ગયો. એ ગજુભાઈ પાછો ટોંગ લો આગળ રહેજો. કાપી લો. હા ઉપર લે લઈ લો. હા ખાઈ યા હા પતરી. એ ગજુભાઈ તમે તો કહેતા હતા ને કોઈ પતંગ ની કાપીએ કેમ? તને હું આવડે હાલ ભાઈ. એ ગજુભાઈ ગમે એવો પતંગ ચડાવો, દોરી સારી હોય ને તો જ પતંગ કપાય. અરે ભાઈ તું જોયા કરીને હવે હું પતંગ ચડાવું પતરી ને તું ગણજે કે ગજુભાઈ કેટલા પેસ કાપ્યા એમ. એ ગજુભાઈ તમને છે ને કાંગેસા બાંધતા જ નથી આવડતા. એ બસ લ્યો ઈ પતંગ ચડાવો તો કાક લાગે, બાકી પતંગ ચડાવો બાકી દુનિયાનો. લાઈ તાગો. હા લાગુ જોવે ગાંડા આગળ હે ને પંપુડું છે. આજ ખીહર છે ને કોઈને બપોરે હુવા જ નથી દેવા. જોવો તમે પેલા હે ને કાંગ જ બાંધ લો, પછી હે ને સડાવો વયો જાવ. આજ ગજુના, પતરીના, ખબરીના અને પથ્થુભાઈના કોઈના પતંગ સડવા જ ન જોવે. આકાશમાં હે ને ગાંડાના પતંગ સડવા જોવે. પેલા હે ને 2-3 પતંગના કાંગ જ બાંધ લો ને પછી કાંઈ માથાકૂટ નહીં. હું ના સીધે સડાવવાના જ રહે. આના બાંધ દો પેલા. શું છે ભાઈ આવું કરે? એ ભાઈ કાંગજ બાંધું છો ને ત્યાંમાં હોલ પાડું છો પતંગમાં. એટલે આંગળથી હોલ પડે? એ ભાઈ તો હોલ છે ને પડવાનો હોય પતંગમાં. ઓય બાપા પણ હું કામ મારે છો પણ? એમ નહીં, આંગળી ભરીને હોલ પાડવાનો હોય. કા દીહવાળી લેવા દીહવાળી, સમજ્યા? એ ભાઈ તો તારા મને શીખવાડું જોવે કે નહીં કે બાકસની દેવાળાથી હોલ પાડવાનો હોય? મને શું ખબર પડે? એ ભાઈ ઈ બધું જવા દે. ભૂખ લાગી છે. ઓલા મમરા લાડવા લાવ્યો એ ક્યાં મૂક્યા? એરિયા ઘરમાં. એ ભાઈ તો તારે હું અભરાઈમાં મૂકવાના છે? આ ખીયર છે આજ તો ખાવાના ન હોય? હા તો ઈ લેતાય જા કે હું એકના પાછા કાંગજ બાંધ લઉં. ખાવાના જ હોય. પંપુડું છે ને આખી રાત હુવાની દીધી તો આમ કેમ તો બધે નહીં વગાડવાનું. જરૂર પડે ત્યારે વગાડવાનું હોય, કાલે સોટી ન પડવાનું હોય. એ ભાઈ હું ટેસ્ટ મારતો તો હું કામ બંધ નથી થઈ ગયું નકર ટાણે બંધ થઈ જાય. હારું હવે કાંગજ બાંધ દે અને દીહવાળી લેજે, હું લાડવા લેતો આવું. હા લેતાય જા. દિવાળી તો છે જ તી. મારા ભાઈ કીધું ને દિવાળી હોલ પાડી દેજે, પાડી દો વાત. ઓલાઈ ગઈ આજ પોલા વાત. ઉપર પાડ દો ને બેન. એ ભાઈ ફાટી ગયો પતંગ તો. ઓય બાપા પણ હું કામ મારે છો? પણ બાર વાત પડે ને. એ તને બાકતી દિવાળી લેવાનું કીધું તો ખાલી ઝીણા હોલ પાડવાના હોય. આખો પતંગ હળગાવી દીધો. તું હું કરે ડોબા રેખા? એ ભાઈ તે એવી કઈ મને શોખ નથી કર્યો કે ઝીણા હોલ પડે. તે હું તો બાકસની દિવાળી હોલ પાડવાના તે મેં તો આમ જે વિના પડ્યું કે પતંગ હળગીમાં હું કરું? આ એ હળગી જાય ને એ કાંઈ લોખંડનો છે પતંગ? એ ભાઈ એવો કઈ મારે કકડા નથી કરો. હાલે તું એને કાંગજ બાંધતો રહેજે, હું સડાવતો રહેશે એટલે કઈ માથાકૂટ નથી. હાલે ચાલ. રેખો કાંઈ સમજતો જ નથી. એક પતંગને ફાડી લેશો, બીજા પતંગને બાળી દીધો. લઈને ફિરકી હાલ લાવ પતંગ. એ પણ એ ગજુભાઈ ઢીલ તો આપો. તમે નકરો લોભ કરો. હજી આખું રીલ પડ્યું. પણ રેલ પડ્યું પછી હાંસ પાડવાની છે અને કાલે પાડવાનું છે. હા ઉભરો પકડો જો તો એ ગજુભાઈ પંપુડે હારા નો લાવ્યા. હા લે કોણ ચડાવે છે? પથુભાઈ નહીં લાગે? પથુભાઈ એ ગજુભાઈ તમારો પતંગ છે? હા એ તો હાલો લગાડીએ. લગાડવાનું ક્યાં હતો?
એ ગજુભાઈ લગાડવાનો હતો ને આ પડજો. એ હા હા લગાડો લગાડો. એલા તો પણ પતંગ આઘો કામ લઈ જાશો, નજીક લાવો. એ ગજુભાઈ ઓરો લઈ જાય તમ તારે, એને ખબર પડે. એ લગાડું છું હો. એ હા એ ગજુભાઈ ખેતો ખેતો ખેતો. પતરી ખે હું નથી ને ઢીલે નથી, આમને પકડી રાખું છે, જોઈ શું થાય એમ. એ કાપો. એ કાંઈ વાંધો નહીં, એકાદો પતંગ તો છોકરાય કાપી જાય. હા તે પણ બીજો ચડાવો ને. એ હા એ ગજુભાઈ તમને પતંગ ચડાવતા નથી આવડતું. તું બાંધતાય ને જાને ભાઈ પતંગ લા. એ ઓ એ પતંગ તો જો કેટલા સડે. આજ થોડુંક જાગવામાં જ મોડું થઈ ગયું. આજે મોડે સુધી કાંગજ બાંધ્યા ને એમાં પણ એક કે પતંગ આજ સડવા નથી દેવાનો. એ આ વાહેથી પતંગ કોનો આવ્યો લે ગજુ ની વાંધો નહીં, ભલે આવતા આવવા દે. હેઠેથી પતંગ ચડે છે પથરી. એ ગજુભાઈ ખબરી ખબરી છે જો ખબરી છે. લગાડ લગાડ ઉપાડી લે એને સડવા જ ન દેવાનો હોય એવાના પતંગ. હાલ હાલ. એ ખબરી ઢીલ દે હાલ ઢીલ દે. હવે શીખણા તો તમે સવો આમ જોવો પતંગ કેટલો અધર છે. ઢીલ દો ઢીલ દો. એ ઢીલ જ છે વ્યાવ લગડા વ્યાવ. એ તો આવી જાય હવે આવી જ જા. એ ઓય સાંભળ આમ છે ને કા તારું રીલ કાપશે ને અમારું રીલ કાપશે. એ આમાં એવું રીલ બિલ નું ન હોય, આવડવી જોવે કેમ સડાવણ કેમ કાપવો એમ. આવા દે. હા એ તો તું જોજે, હું કાપું ને ત્યારે રોવા ન બેઠતો. હા હા હાલ, હાલ. લગાડ. એ ગજુભાઈ કાપી નાખવું હોય ને કાપ તે ભાઈ જલ્દી. બહુ પાવર છે ને. એ હાલ 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 હાલ. જો એ વીટવી લે. કાપ ને. એ ગજુભાઈ એમાં છે ને આ રીલ નો વાક છે, મેં તો બહુ મહેનત કરી હતી. સાને ભાઈ હવે પતંગ તો ચડાવવા પડશે ને, હવાનો એકે પતંગ નથી કાપ્યો. હાલા બાંધતાય જા. એ ગજુભાઈ નકરા હારા હારા પતંગ નથી ચડાવો, ઓલો જર્મની ચડાવો. જર્મંડી ની આ ચડાવવાનું છે, જા તું. ભાઈ ચડાઈ નાખું ને પતંગ. હવે ચડાવીને સાનો મનો કાર નો ઉભો આયા. હા ભાઈ ચડાવું ને એટલે જો કોઈના પતંગ એ ભાઈ તે કેવા કાંગજ બાંધ્યા, જો તો હરખો પતંગ નથી ચડતો. એ ડોબા રેખા કાંગસ નો વાકલી છી ઈ સાબડું ખાય છે, એને સહેજ હળી મળવાની હોય. હળી મળવાની હોય હા છે કેમ ઈ પાછી મને ખબર ન હોય કે ને આ એટલે. સાબડું ખાય તો એટલી તો ખબર પડે ને. હા એ ભાઈ આની તો હળી મળે ગઈ. ઓય બાપા ડોબા રેખા તને શોખવટ કરી કહું છું કે જરાક મળવાની હોય હા બેવડું કરી દઈશું, તને કાંઈ ખબર પડે કે નહીં હળી ભટકાવી દીધી છે હવે. એ ભાઈ મેં નથી કીધું, તે જ મને કીધું તું ગાંડા થોડીક હળી મળ. તે મેં થોડીક હળી મળી એમાં વધારે મળે કે એમાં હું કરું. તો હું તને દર વખતે કહું છું ઓળખાને પતંગને આંગળીથી બાકા પડી ફાડી નાખ્યો, અને એક પતંગને મેં દી વળી કીધું તો તે હળગાવી દીધો, આને જરાક મળવાનું કીધું તો હળી ભટકાવી દીધી માથામાં આમ કરી. એ ભાઈ હવે તને છે ને હું બધા પતંગ તું આમ કર અહીંયા તોડીને કુડાડવા નથી એક કે. એ ભાઈ ખીહ નદી કકળાટ કરીમાં આજુબાજુ વાળા બધા જોયે ને તો એમ કે આ ગાંડા ઘરમાં ખીહ ને બદલે હોળી છે એમ કરશે. દેખી દે પતંગ અરે આ પતંગ ખરા હા ભાઈ લાઈ. આહા. બસ જો આ પતંગ છે ને ઈ સડશે હારો લે. ઉભા રેખાને ખબર જ નથી પડતી આમ હળી ભટકાવી દીધી તો ખબર જ પડતી, ત્રણ પતંગ ફાડી નાખ્યા હજી તું ઉડાડે. હા ભાઈ આ તું ખાલી ફિરકી પકડીને આ જો હવે આ પતંગ હારો હે લે ભાઈ. હા હા હવે પતરી જો તું. એ ગજુભાઈ હું જો એક પતંગ નથી કાપ્યો આપણે. આપણે એક પતંગ થોડો કાપવાનો છે, ઢગલો પતંગ કાપવાના છે. હું ઢગલો પતંગ. એ ગજુભાઈ અડધો ઢગલો તો આપણે એમને ખાલી થઈ ગયો, કપાય. પડ્યા હજી ઘરે કેટલા પતંગ પડ્યા પતરી. એ ગજુભાઈ આમ જો તો ખરા ગાંડો ની પતંગ ચડાવે. આ તે નો ચડાવે. એ ગાંડા નામ લેવા ગાંડો કરમાં પતંગ લગાડો હોય તો વયા દે ક્યાં. હા એ ગજુભાઈ પંપુડો તો ડોલાય ભાઈ. આ લાવે ભાઈ. ઓ ગંડા લગાડ. એ ભાઈ થોડીક ઢીલ મૂક કેમ ના હું હાથમાં પકડી રાખે છો. જો ગજુભાઈ કીધું તું ને બધા ઈ જ ફરિયાદ કરે. ઢીલ જાવજો ભાઈ. લગાડી લઉં. અરે કાપી નાખીને હું લગાડી લઉં. એ પત્રી હવે જો તારું ખેંચે ઉપાડો છો ધ્યાન રાખજે. એ આવા દે હા એ ભાઈ ખેંચી લો. ક્યાંથી નાખીએ એઠે આવ્યું ચાલ જલ્દી. જો જાય. એ ભાઈ ધૂળ લઈ તો. અરે જો તો આપણો જો જાય આમ જો જાય. આ ભલે જાય. એ ગાંડા એક પતંગ કાપ્યો એમાં પંપુડા વગાડમાં તું. એ ગજુભાઈ વીટવી લો. આ સડવા લો દી તમારો પતંગ ખ્યાલ રાખજો.
ગજુભાઈ વીટવી લો એમ કીધું. એ ગજુભાઈ હવે છે ને કાંઈ નથી કરવું, ઘરે જઈને હુઈ જાવી કા ઘરે જઈને બેહવી કે જો અહીંયા આનો કાપ્યો બાકી બીજો કાંઈ ઉદ્ધાર જ નથી. એ ભત્રી આ બધા ગામના થઈને આપણો પતંગ સડવા નથી દેતો ને, હા હવે ઈ એકનો પતંગ ય નો સડવા દો જો તું. હવે બધાય ચડાવે, પથુભાઈ ખબરી ને ગાંડો ને બધા એક હારે પતંગ ચડાવે. કાંઈ વાંધો નહીં, ઈ બધાયથી હારે મળીને મારા પતંગ કાપે છે ને. હવે જો તું ભત્રી એક કઈનો પતંગ સડવા દઉં ને તો મને કહેજે હાલ તું. એ ગજુભાઈ હું ક્યાં હાલે કેટલા વીઆઈ ગયા. અરે મારી પાસે એક મસ્ત પ્લાન છે. એમ હું અહીંયા હવે જો તું કોઈનો પતંગ સડવા દઉં ને તો કહેજે હાલ. હાલો. ભલે પડ્યું બધું આઈને હાલ. હાલો ગાંડા ભાગ્યા હા એ ભાઈ પતંગ લૂંટવા જાય લાગે. એ ગજુભાઈ હા ઉપર લાવો જી ઉપર લાવો. એ ના ના ભત્રી એટલું બરાબર છે હો. હા એ ગજુભાઈ પથુભાઈ પતંગ ચડાવે છે. આ તો ભત્રી ઈ બાજુ જવા દે, ભતુભાઈનો પતંગ એ કાપી નાખતો. લે હા કોણ ડ્રોન લઈને આવ્યું? ગસુભાઈ ઉપર છેડા એટલે મારા પતંગ પાસે શું કરે છે? એ આ જો જાય એમ તો કરો ભાઈ. પત્રી પત્રી આ બધું છે એલા કે પણ ગજુભાઈ એમ છે હવે છે ને મારે જવું છે ગામમાં કોણ પતંગ ચડાવે છે ઈ. એલા આમ ન હોય કોઈને સડતા પતંગ થોડા કાપવાના હોય. હવે એ પથુભાઈ હવે તમે જોવો ખાલી. એ પત્રી આ તો ગશ કહેવાય. હવે એ ભલે ભલે ઓ ભલે. એ પત્રી આમ ખબરી પતંગ સડાવે ઈ બાજુ જવા દે. એ આ ગજુભાઈ હા એ આહા હવે ખીર જામી છે લ્યો મજા આવે એવી. એ આ ખબરી નો પતંગ છે ને. એ આ હું લે આ તો ગજુ એ ગજુ ઈ અવાજ ધંધા ક્યાં કરે છો? એ રેવ દે પતંગ કાપતો નહીં એ આ જો જાય. એ લ્યો એટલે આવું કઈ થોડું છેતરવાના ભાડ્યા ધંધા. ઓય દેકારો કરી મને કપાઈ ગયો ને. એ પત્રી આવી ગદ્દારી નો હોય આવા ડ્રોમ સડાવીને કાંઈ પતંગ કાપવાના. એ પણ તારી આગળ ડ્રોન હોય ને તો તું સડાય બાકી અત્યારે તો તારો ગયો પતંગ. ઓ હવે ખેરમાં પતંગ સડાવવાના હોય ડ્રોમ નહીં, કેવો માણસ છે. હાલ વીટવી લે એ ગુજભાઈ આમ ગાંડ આગળ જાવ દેવો. આ જવા દે ને પા કોઈને મૂકવાના જ નથી હવે. હા એ ભાઈ ઓવડો મોટો પતંગ કોનો ઈ તો જો. એ ઈ તો ગજુભાઈ છે. હું હે એ ભાઈ ઈ તો ડ્રોન લઈને તો સીધા હું. મારા બેટા આમ નું આવ્યું ને તે હવે આમ શરૂ કર્યું એની જો. એ ગજુભાઈ અમારા પતંગ બાજુ હું કરો છો? આગળ વઈ જાઓ થોડાક આગળ વઈ જાઓ. એ એ આ ગાંડાનો પતંગ છે ને. એ આ જો જાય. લ્યો એ ભાઈ કાપી નાખ્યો છોડતો પતંગ એમ થોડો હાલે. એ ગયો એ પત્રી આમ નો હાલે હો, તમારી ગશ કહેવાય. એ ગાંડા વીટવી લે હાલ વીટવી લે. કાંઈ વાંધો નહીં, તમે ગદ્દારી કરીને હવે તમે જોવો હું કરું છું. એ ભાઈ તું વીટવી લે, હમણાં હું આવું હમણે. હે વાંચવાની સીધા હું હે ડોબા રે ખા. એ પત્રી આ ગજુભાઈ ડ્રોન લઈને છે સડાવે છે કોણ ઈ તો કે? એ હું સડાવું. એ તારા હાથમાં ક્યાં દોરી છે? હું સડાવે? એ ડ્રોન માં છે ને દોરી નો આવે, રિમોટ આવે ગાંડા જો. એ તો રિમોટ થી સડાવે? હા ઓ હા પુત્રી આવું છું કેમ નીચે પડું છું? પુત્રી કાકર પુત્રી. એ ગાંડા હું એ ભાઈ એ કરીમાં ગજુભાઈ નો ટાવર મેકાઈ ગયો. ગજુભાઈ જો હવે ઊંધે કાન હેઠે.